દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, છેલ્લા 10 દિવસથી પુરુષોત્તમ માસનો સત્સંગ આપ બધા સાંભળી રહ્યા છો. આજે વાત કરવી છે જીવનની અંદર જેને અડધા ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે એવા મા બાપ. કુદરત તો આપણને જન્મ આપી દીધો, પણ જન્મ આપી દીધા પછી સાહેબ આપણને લાળ કોડથી મોટા કરનાર, મોઢામાંથી કોળીઓ કાઢી આપણા મોઢામાં મૂકનાર એક હૂંફ, એક મમતા આપનાર જો હોય તો એ આપણા મા બાપ છે. મિત્રો, શાસ્ત્રોમાં કહ્યું છે કે મા બાપની સેવા કરવાથી જે પુણ્ય બંધાય છે એ પુણ્યની આગળ હિમાલયના ડુંગર પણ નાના પડે એટલું પુણ્ય બંધાય છે. મિત્રો, તમારી પાસે પૈસા ના હોય, કોઈને દાન નહીં આપો તો ચાલશે, કોઈ બીજા માણસોને સુખી નહીં કરો તો ચાલશે, મંદિર મસ્જિદમાં ગુરુદ્વારામાં નહીં જાઓ તો ચાલશે. મિત્રો, પણ પહેલી પ્રાયોરિટી તમારા મા બાપની સેવાને આપજો. કારણ કે મા બાપની સેવાથી કોઈ પણ મોટું પુણ્ય નથી, કોઈ પણ મોટું ધર્મ કાર્ય નથી. જે મા બાપે આ ધરતી પર જન્મ આપ્યા પછી આ સમાજની અંદર આપણને એક સ્થાન આપ્યું, એવું સ્થાન આપ્યું કે મિત્રો આપણે ઊંચું માથું કરીને ચાલી શકીએ. કોઈ પૂછે આ કોનો દીકરો, આ કોની દીકરી, તો નામ લેવાય આપણા મા બાપનું. આપણા મા બાપના નામથી આ ધરતી ઉપર, આ સમાજમાં, આ સોસાયટીમાં આપણને ઓળખવામાં આવે છે. એ મા બાપને ક્યારેય સપનામાં પણ વૃદ્ધાવસ્થાની અંદર વૃદ્ધાશ્રમમાં મોકલવાનો વિચાર ના કરશો. મિત્રો, જે મા બાપે, જે માએ મારા તમારા મળમૂત્ર સાફ કર્યા, આખો સમાજ, આખી સોસાયટી, આ દુનિયાના દરેક લોકો જે પોતાના જ મળમૂત્રથી, પોતાના જ સંડાસની દુર્ગંધથી નાક ચઢાવે, એ જ માં પોતાના બાળકનું સંડાસ સાફ કરે છે. મિત્રો, શું એ માને દુર્ગંધ નહીં આવતી હોય? એ માં મારા તમારા મળમૂત્ર સાફ કરે. યાર, બસમાં બેઠીને આપણી માં જતી હોય અને આપણે 1.5-2 વર્ષના એના ખોળામાં હોઈએ યાર, અને તે વખતે આપણને ટોયલેટ થયું હોય, માના ખોળાની અંદર શું એ માનો ખોળો નહીં બગડતો હોય? એની દુર્ગંધ માને નહીં આવતી હોય? શું બસમાં બાજુ બેઠેલા લોકો નાક ચડાવતા નહીં હોય? શું એ નિંદા, એ ટીકા મારી તમારી માએ સહન નહીં કરી હોય? મિત્રો, ના, યાદ રાખો, દરેક માં ગરીબ હોય, ભણેલી હોય, અભણ હોય, કરોડપતિ હોય, દરેક માના માટે પોતાનું બાળક એ કનૈયો છે, એ કૃષ્ણ છે, એ શક્તિ છે, એ આદ્ય શક્તિ છે. પૃથ્વી કા કાગજ કરું, લેખ કરું બન રાય, સાત સમંદર સાય કરું, માગુન લીખો ન જાય. આખી પૃથ્વીનો કાગળ કરવામાં આવે, સમુદ્રની સાય કરવામાં આવે, વનસ્પતિ માત્રની કલમ કરવામાં આવે, તો માની જે મમતા છે એ માની મમતાનું વર્ણન કરી ના શકાય. કવિઓની કલમની સાય ખૂટી જાય. મિત્રો, આવી માં, જે માં રાત્રે સૂઈ ગયા હોય અને આપણે પેશાબ કર્યો હોય અને ગોદડું પલાળ્યું હોય ને, તો એ માં નું હૃદય, એને ચિંતા થાય, પેશાબ કર્યું, મારું બાળક ગોદડામાં છે, ભીનામાં સૂઈ ગયું છે, એને શરદી લાગી જશે અને તાવ આવી જશે. મિત્રો, એ તમને ઉઠાઈ અને કોરામાં સુવડાવે
અને મા પોતે ભીનામાં સૂઈ જાય. આ છે માની મમતા. એ માને જે બાપ, સાહેબ તમને ચાલતા ના આવડતું હોય ને તો એ બાપ પોતે ઘોડો બની જાય. ઘોડો બની અને પોતાની ઉપર બેસાડી આખા ઘરની સેલગાહ કરાવે. મિત્રો, જેમ અમરનાથની અંદર યાત્રા માટે જે ખચ્ચરો ઉપર બેસીને આપણે યાત્રા કરીએ છીએ ને આનંદ લઈએ છીએ ને, એ જ આનંદ આપણા બાપે મને તમને આપ્યો છે. પોતે ઘોડો બની જાય, ખચ્ચર બની જાય અને ઉપર પોતાના બાળકને બેસાડી આખા ઘરની સેલગાહ કરાવે. મિત્રો, એ બાપને ક્યારે ભૂલાય? જે બાપે મારી તમારી આંગળી પકડી અને પાપા પગલી કરીને ચાલતા શીખવાડ્યા હોય, એ બાપને કેવી રીતે ભૂલી શકાય? જે બાપે કાળી મજૂરી કરી, પરસેવો પાડી, મહેનત કરી અને સાહેબ મોંઘી ફી ભરી હોય શાળાઓની, મારો દીકરો ભણશે, સારી સ્કૂલમાં મારા દીકરાને એડમિશન લઉં, ભલે એની વર્ષની ₹1,00,000 ફી હોય, હું કંપનીમાં ઓવરટાઈમ કરી લઈશ, હું ખેતરમાં મજૂરી કરી લઈશ, ગમે તેમ કરી પણ મારો દીકરો ભણશે, એની ₹1,00,000 હું ફી ભરી દઈશ, હું 2 જોડીમાં મારું વર્ષ પસાર કરી દઈશ, પણ મારા દીકરાને સારામાં સારી સ્કૂલ ₹1,00,000 હું ભરી દઈશ, હું પેટે પાટા બાંધીશ, પણ એની ₹1,00,000 ભરી મારા દીકરાને સારામાં સારી સ્કૂલમાં મૂકું. કાલે ઉઠીને મારો દીકરો ડોક્ટર બને, મારો દીકરો વકીલ બને, મારો દીકરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને, મારો દીકરો શિક્ષક બને, ગવર્મેન્ટ નોકરીમાં લાગશે ને મારો દીકરો, તો મારો દીકરો બધું મને રિટર્ન મળી જશે. જેટલા મેં રૂપિયા ખર્ચ્યા છે ને એ રૂપિયા મારે લીલી વાડી થઈ જશે. મારા ઘરની અંદર આ અપેક્ષાને આ આશાથી મા બાપ પોતાના દીકરાને ભણાવતા હોય છે અને એ દીકરો જ્યારે મોટો થાય અને અહંકારના પાટા બાંધી જાય, પૈસા, માન, મોટાઈ, મોભો જ્યારે એને મળી જાય અને એ માન મોટાઈના પાટા આંખો પર બંધાઈ જાય અને તે વખતે મા બાપ દેખાતા નથી. એ મા બાપના ઉપકારોને ભૂલી જાય અને પાછલી જિંદગીમાં વૃદ્ધાવસ્થાની અંદર જ્યારે એ દીકરો લગ્ન કરે અને ઘરમાં જ્યારે વહુ સંસ્કારી ના હોય, સંસ્કારી વહુ આવે તો કંઈ જોવાનું નથી રહેતું, પણ જ્યારે એ બાપ અને એની પત્ની જ્યારે પોતાના મા બાપને એક્સપાયરી કરી દે, એક્સપાયરી ડેટ કરી દે, ત્યારે મિત્રો એ મા બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. અનેક સપનાઓ જોયા હોય કે વૃદ્ધાવસ્થાની અંદર મારો દીકરો ભણીને મોટો સાહેબ બને, સારી સંસ્કારી વહુ આવે અને અમને 64 જાત્રાએ 64 તીરથ કરાવે, 4 ધામની જાત્રા કરાવશે. આવા સપનાઓ સાથે પેટે પાટા બાંધીને મને તમને ભણાયા હોય અને એ મા બાપને જ્યારે વૃદ્ધાવસ્થાની અંદર દીકરો લાત મારે અને વૃદ્ધાશ્રમમાં મોકલી દે, સાહેબ રઝળતા મૂકી દે, ત્યારે એ મા બાપના દિલ ઉપર કેટલું વીતતું હશે, એના કાળજાની અંદર કેટલો મોટો ઘા પડ્યો હશે ને. એ તો સાહેબ એ વેદનાને જાણવી હોય ને તો આપણે મા બાપ બનવું પડે, મા બાપ બનવું પડે. મા બાપ બનીને વૃદ્ધાશ્રમમાં જઈએ ત્યારે ખબર પડે કે વેદના કેટલી ભયંકર હોય છે. મારી 2 હાથ જોડીને મારા બધા દર્શકોને વિનંતી છે, યાર ગમે એમ હોય, કદાચ તમને તમારા મા બાપ ભારરૂપ લાગતા હોય ને તો એમને તમારા ઘરની અંદર એક નાનકડો 15x15નો રૂમ બનાવી આપજો અને રૂમની અંદર એમને દવા, પાણી, ખાવાનું 2 ટાઈમ એટલું આપજો, કારણ કે વૃદ્ધાશ્રમમાં દરેક મા બાપને આટલું જ જોઈએ છે સાહેબ. એમને પ્લેનમાં બેસવાના અભરખા નથી હોતા, એમને 4 ધામ જાત્રા કરવાના અભરખા નથી હોતા. વૃદ્ધાશ્રમમાં તમારી પાસેથી તમારી પાસે મા બાપ એટલું માગે છે, મારો દીકરો 2 ટાઈમ અમને ખાવાનું આપે, દવા દારૂના પૈસા આપે
અને 5-10 મિનિટ દિવસમાં 24 કલાકમાંથી 5-10 મિનિટ અમારી પાસે મારો દીકરો ને વહુ બેસે અને દીકરો ને વહુ બેસી અને સુખ દુઃખની વાતો કરે. બસ મારા સાચા દર્શકો હોય અને મનહરભાઈને ફોલો કરતા હોય, મનહરભાઈને આદર્શ માનતા હોય તો બધા દીકરા વહુઓને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે ઘરમાં તમારા વડીલો હોય ને, વડીલોને આટલું જ જોઈએ છે, એમને હૂંફ જોઈએ છે. બસ 24 કલાકમાંથી 10-15 મિનિટ, અડધો કલાક કાઢી અને વડીલો સાથે વાત કરજો, બેસી અને સુખ દુઃખની વાતો કરજો. એમાંથી મિત્રો એવો રસ્તો મળશે તમને. કોઈક દિવસે અટવાયા હશો ને તો એ મા બાપનો વર્ષોનો અનુભવ તમને કામ લાગશે મિત્રો. માટે મા બાપને ક્યારેય ઠોકર ના દેશો મિત્રો. એક પણ પૈસાનો ખર્ચો કર્યા વગર મા બાપની સેવા કરશો ને તો મનહરભાઈ છાતી ઠોકીને ગેરંટી આપે છે, હિમાલયના ડુંગર પણ નાના પડે એટલું પુણ્ય બંધાશે. જે પુણ્ય મંદિરમાં જવાથી નથી બંધાતું, જે પુણ્ય કંઠી બાંધવાથી નથી બંધાતું, જે પુણ્ય અશ્વમેઘ યજ્ઞ કરવાથી નથી બંધાતું, જે પુણ્ય નવચંડી કરવાથી નથી બંધાતું, જે પુણ્ય કરોડોનું દાન આપવાથી નથી બંધાતું, એ પુણ્ય માત્ર ને માત્ર મા બાપની સેવા કરવાથી પુણ્ય બંધાય છે મિત્રો. એટલે આપણા શાસ્ત્રોએ કહ્યું, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આ એમને એમ નથી કહ્યું. માતાને દેવ માનો, પિતાને દેવ માનો, બંનેને ભગવાન માનશો ને સાહેબ, ત્યારે તમારે 1 કિલોમીટર ચાલીને મંદિરમાં જવાની તમારે જરૂર નહીં પડે. જે ઘરમાં મા બાપનું સન્માન જળવાતું હશે, જે ઘરમાં મા બાપની સેવા થતી હશે, એ ઘરમાં ભગવાન ભૂલો પડી અને સાક્ષાત આવશે મિત્રો. એ મા બાપની આંતરડી ઠરશે ને એના અંતરમાંથી જે આશીર્વાદ નીકળશે ને એ આશીર્વાદથી મિત્રો તમારા લક્ષ્મીના ભંડાર ભરેલા રહેશે. મા બાપના આશીર્વાદની આગળ કોઈ મોટો આશીર્વાદ નથી મિત્રો. ગુરુનો આશીર્વાદ પણ મા બાપના આશીર્વાદથી આની આગળ નાનો પડે યાર, નાનો પડે. બીજા બધા આશીર્વાદ નાના પડે. મા બાપની આંતરડી ઠારશો ને એના અંતરના જે આશીર્વાદ મળશે એ આશીર્વાદથી તમારા ઘરમાં સ્વર્ગ જેવું, મંદિર જેવું વાતાવરણ ઊભું થશે અને ભગવાન પણ ભૂલો પડશે તમારે ઘેર. લક્ષ્મીના ભંડાર ભરેલા રહેશે. આ મારો જાત અનુભવ છે મિત્રો, જાત અનુભવ છે. એટલે હું તમારી આગળ આ વાતને શેર કરી રહ્યો છું. ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, કોઈ દી વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, કોઈ દી વિસરશો નથી સાહેબ. એ જ મા બાપ, એ જ મા બાપ, એ જ મા બાપ કે જ્યારે આપણે નાના હશું અને આપણા ઘરની પરિસ્થિતિ ખરાબ હશે અને 4 ભાઈઓ હોય અને 4 રોટલા હશે ને સાહેબ, તો એ મા બાપ પહેલા 4 દીકરાઓને 1-1 રોટલો આપી દેશે કે તમે જમી લો, અમને ભૂખ નથી, અમે ફરી જમીએ છીએ. એ 4 રોટલા 4 દીકરાઓને આપશે સાહેબ. એ 4 રોટલામાંથી જે બટકું રોટલો તમારી થાળીમાં વધ્યો હશે ને, તમે હાથ ધોઈને ઊભા થઈ જશો, એમાંથી બટકું એઠું જૂઠું જે વધ્યું હશે ને એ ખાઈ અને મા બાપ આખી રાત પસાર કરશે. તમને એની ગંધ નહીં આવવા દે, તમને ખબર નહીં પડે કે અમારા મા બાપે અમારું એઠું જૂઠું ખાઈને રાત વિતાવી છે સાહેબ. મનહરભાઈએ ભયંકર ગરીબીને નજીકથી જોઈ છે. આજે દિવસો યાદ કરું છું ત્યારે મારી આંખમાં પાણી આવી જાય છે સાહેબ. દિવાળી ઉપર 15 વર્ષની ઉંમર, 15 વર્ષની ઉંમર, મારા ઘરની અંદર દિવાળી કરવાના પૈસા નહોતા, નાસ્તા બનાવવાના પૈસા નહોતા મારા ઘરની અંદર. મારી માં લોકોને ઘેર નાસ્તા કરવા જાય અને નાસ્તા કરવાની મજૂરી કરે, એના બદલામાં જે થાળીમાં નાસ્તો મળે, રાતે 12 વાગે આવે, રાતે 12 વાગે અમને ઉઠાડે, મારા ફાધરને ઉઠાડે અને 12 વાગે જે નાસ્તો લઈને આવ્યા હોય એ નાસ્તો 12 વાગે અમને હોંશે હોંશે ખવડાવે. મિત્રો
દિવાળી કરવાના પૈસા નહોતા અમારી પાસે. મારી માને સાહેબ માનું હૃદય છે ને એ તો વિશાળ દરિયો છે સાહેબ, કરુણાનો સાગર છે. એ હૃદયને કોઈ દિવસ ઘા ના આપશો, એ ઘા ક્યારેય નહીં રૂજાય. પણ માને ચિંતા છે કે મારા 4 બાળકો છે, દિવાળી નાસ્તો કરવાના પૈસા નથી. અમે તો રાહ જોઈને બેઠા છીએ કે દિવાળી કરસ આવી, ઘરમાં નાસ્તા બનશે અને નાસ્તા ખાવા મળશે. એક આનંદનો તહેવાર યાર. દિવાળી એટલે બધા માટે આનંદનો તહેવાર. સાહેબ માને ચિંતા છે કે મારા દીકરાઓ દિવાળીને દિવસે નાસ્તો નહીં હોય, લોકોને ઘેર જશે, બીજા નાસ્તો કરતા હશે ત્યારે લોકોને નાસ્તા કરતા જોઈ, સામું જોઈ અને મારા દીકરાઓ દુઃખી થશે કે અમારા ઘરમાં નાસ્તો નથી. સાહેબ મારા જીવનની સત્ય ઘટના, જે દિવસે દિવાળી કરવા મારા ઘરમાં નાસ્તાના પૈસા નહોતા, કરિયાનું લાવવાના પૈસા નહોતા, ત્યારે મારી માએ સોનાની એક બુટ્ટી કરિયાનાના વેપારીને ત્યાં ગીરવે મૂકી અને નાસ્તા કરવાનો સામાન લાયા. અને સામાન લાવીને મારા ઘરમાં દિવાળીનો નાસ્તો બન્યો અને એ નાસ્તો અમે કરી અને દિવાળી ઉજવી છે. પછી ખબર પડી મને કે મારી માએ સોનાની બુટ્ટી વેચી દીધી છે. એક વેચાઈ ગઈ સાહેબ, અને વેચાઈ ગઈ સોનાની બુટ્ટી, અને એમાંથી અમને દિવાળી કરાવી છે 4 ભાઈઓને. ત્યારથી નક્કી કરેલું કે હું નોકરી કરીશ ત્યારે પહેલા પગારમાંથી મારી માડી બુટ્ટીઓ કરાવીશું. અને સાહેબ 1992ની અંદર જ્યારે નોકરી લાગ્યો હાઈસ્કૂલમાં, હાયર સેકન્ડરીમાં, મારો પહેલો પગાર 3,300 રૂપિયા આવ્યો ને, ત્યારે એમાંથી પહેલા મેં સાહેબ સોનાની બુટ્ટી મારા મધરની કરાઈ અને ઋણ મેં ચૂકતે કર્યું. ને માને કહ્યું કે લે માં તારી સોનાની બુટ્ટી. મને ખબર હતી કે અમે નાના હતા ત્યારે અમારા સુખ માટે સોનાની બુટ્ટી તે ગીરો મૂકી દીધેલી. એક બુટ્ટી ગીરો મૂકી દીધેલા, કાનને બૂઠા કરી દીધા સાહેબ. માએ કાનને બૂઠા કરી દીધા. લોકો પૂછે તારી બુટ્ટી કઈ? તો કે પહેરી તિજોરીમાં મૂકી દીધી છે. ઘરની અંદર એક ડબ્બો હોય, તિજોરી તો હોય નહીં યાર, પણ લાકડાનો સામાન્ય ડબ્બો હોય, એની અંદર મૂકી દીધી છે. આવું જૂઠું બોલે માં બુઠ્ઠી ફરી પણ દીકરાઓને દિવાળી કરાવી. આને કહેવાય માનું હૃદય. અને નોકરી લાગ્યો ત્યારે પહેલા જ મહિનામાં મારી માનું ઋણ મેં અદા કરી દીધું. મિત્રો, મનહરભાઈએ જેવું ઋણ અદા કર્યું છે ને, એવું ઋણ પણ તમે અદા કરજો. ફરીથી 2 હાથ જોડીને વિનંતી છે મારા બધા દર્શકોને કે ક્યારેય મા બાપના દિલને દુભાવશો નહીં. મા બાપ કેટલું દુઃખ વેઠે છે પોતાના દીકરાઓ દીકરીઓ બાળકો માટે. એ મેં નજીકથી ગરીબી જોઈ છે અને મા બાપને હું ઓળખી શક્યો છું. એટલે ક્યારેય પણ તમે તમારી હેસિયત હોય કે ના હોય, પણ મા બાપને યથાશક્તિ સુખ આપવાનો પ્રયત્ન કરજો. પણ વૃદ્ધાવસ્થામાં મોકલવાનો, મા બાપને વૃદ્ધાવસ્થામાં તરછોડી દેવાનો સપનામાં પણ વિચાર ના કરશો. નહીતર તો એનું જે ભયંકર દોષ લાગશે, જાનવર ગતિ બંધાતા વાર નહીં લાગે મિત્રો. અને મા બાપની સેવા કરશો, એમનો રાજીપો રાખશો તો સ્વર્ગ ગતિ બંધાતા વાર નહીં લાગે મિત્રો. આ 100%નું સનાતન સત્ય છે. જો મનહરભાઈની વાત તમારા હૃદય સોસરવી પહોંચી ગઈ હોય, કાળજામાં વાગી ગઈ હોય ને, તો 2 હાથ જોડીને વિનંતી, ક્યારેય મા બાપને ઘરમાં ના મોકલશો સાહેબ. મા બાપને કુદરતે તમને મા બાપની સેવા કરવાનો, પુણ્યના ઢગલા કરવાનો ચાન્સ આપ્યો હોય ને, તો એ ચાન્સને પકડી લેજો અને પુણ્યના ઢગલા કરી લેજો. ફરી કહું છું, મંદિરમાં નહીં જાઓ તો ચાલશે, 4 ધામની જાત્રા નહીં કરવા જાવ તો ચાલશે, હોટલમાં જમવા નહીં જાવ તો ચાલશે, પિક્ચર જોવા નહીં જાવ તો ચાલશે. પહેલાં મા બાપની સેવાને પ્રાયોરિટી આપજો ને મા બાપની સેવા કરજો સાહેબ. મનહરભાઈ છાતી ઠોકીને ગેરંટી આપે છે ફરીથી કે હિમાલયના ડુંગર પણ નાના પડશે એટલું પુણ્ય બંધાશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.